નમસ્કાર ખેડૂત મિત્રો, મહિકો કંપનીમાંથી હું રાકેશ ઈસા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભેંસજળ ગામના દેવેન્દ્રસિંહ સાથે અહીંયા આપણે પ્લોટ જોવા આવ્યા છીએ. તો આપણે દેવેન્દ્રસિંહને એમનો અનુભવ લેશું મહિકો ધનદેવ ગોલ્ડ વિશેનો. પહેલાં તો દેવેન્દ્રસિંહ, તમે ખેડૂત મિત્રોને આખું તમારું નામ અને તમારો મોબાઈલ નંબર, તમારો આખો પરિચય આપો એમને. મારું નામ રાણા દેવેન્દ્રસિંહ હળદરસિંહ, ભેંસજળ ગામ. ધર્મેન્દ્ર રહ્યો ને તમારો મોબાઈલ નંબર દેવેન્દ્રસિંહ? ના, કંઈ કશો વાંધો નહીં. તો દેવેન્દ્રસિંહ જે ભેંસજળ ચુડા તાલુકાના છે, તો એ આપણે મહિકો ધનદેવ ગોલ્ડ એમને આ વર્ષે વાવેલું છે, તો એમનો અનુભવ આપને કહેશે. તો દેવેન્દ્રસિંહ, આમની અંદર તમને શું આમ શરૂઆતથી શું અલગ દેખાણું મહિકો ધનદેવ ગોલ્ડમાં? બિયારણ સારામાં સારું છે, મને ગમ્યું છે. અને ઝીંડવું જો આ બધું જો નકરું ઝીંડવું જ દેખાય છે. અને હરો કઈ આ સાહેબને કઈ આ હરો નહાયો જો 5 પેશીઓ છે, 5 પેશીનો કપાસ છે. બરાબર છે. આખો મારા ભાઈ એમ કીધું અશોકભાઈએ કે દરબાર હું આ બિયારણ લઈ દઉં છું કોથળી. ફોટો ઉતાર્યો મોબાઈલમાં. એ અશોકભાઈએ મારા ભાઈએ એ કે હું આખો મારે આ જ વાવવું છે. એટલે ગણતરી એવી છે સાહેબ, આખો 5 વાવી છે ને આખો 10 થી 15 ગણતરી છે એવી છે મારી. બરાબર. અને અત્યારે જે આ છોડની મજબૂતાઈ વિશે શું કેવું છે? એટલા બધા ઝીંડવા, વજન એટલો બધો છે છતાંય છોડની મજબૂતાઈ કેવી છે? મજબૂતી સારી છે, ભાંગતી નથી. જો આ ડાળ એવી છે, જો જેટલું ઝીંડવું છે બરાબર, ઝીંડવું દેખાય ને નમી જાય છે ટૂંકમાં, પણ ભાંગતું નથી. બરાબર. અને ચુસિયાની અંદર તમને આ વેરાયટીની અંદર કેવું લાગ્યું ખાસ કરીને? ચુસિયો એવું નથી, ઈવરવું નથી. આખો આમ દવા બહુ છાંટું હું. મેં આમાં 5 જ રાઉન્ડ માર્યા છે. બરાબર. વધારે માર્યા જ નથી. બરાબર. અને વીણવામાં કેવી મજા આવે છે? વીણવાની મજા આવે ભાઈ. જો આ જે વસ્તુ છે, આની અંદર 5 પેશીનો કપાસ છે અને એકદમ ખુલી જાય છે, જેથી વીણવાની મજા આવે અને મજૂરી ખર્ચ આપણો બચે છે. બરાબર. ચાલો, ખૂબ ખૂબ આભાર દેવેન્દ્રસિંહ, ખૂબ મજા આવી તમારે. બરાબર.